નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીના અંદર એક્ઝામ્પલની વાત કરીએ તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો એક્ઝામ્પલ છે કે a પ્લસ બી ગીવ્સ નિપજો માટે જો માત્ર પ્રક્રિયક બીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ 4 ગણો થાય છે. તો બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જણાવો. અહીંયા આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવો છે. હવે અહીંયા જે પ્રક્રિયા આપવામાં આવી છે કે a પ્લસ બી ગીવ્સ નિપજો, તો એના માટે સૌથી પહેલાં તો એનો વેગ લખવો પડે. તો આવી પ્રક્રિયા માટે આપણે વેગ લખીએ તો એ વેગ શું થશે? તો તમે અહીંયા જોઈ શકશો કે વેગ શરૂઆતમાં અહીંયા જુઓ કે વેગ v1 બરાબર k ઇન્ટુ પ્રક્રિયક a રેસ ટુ a અને પ્રક્રિયક b રેસ ટુ b થશે. હવે આ સમીકરણ માટે આપણે વેગ લખ્યો છે. હવે આગળ રકમમાં જુઓ કે અહીંયા તમે કે પ્રક્રિયક બીની સાંદ્રતા બમણી કરીએ તો વેગ જે છે એ 4 ગણો થઈ જાય છે. એટલે હવે તમે જુઓ ફરીથી નવો વેગ કે પ્રક્રિયક બીની સાંદ્રતા બમણી થઈ જાય એટલે કહેવાનો વાત કે અહીંયા તમે જે બીની સાંદ્રતા છે એને બમણી થઈ જાય એટલે નવો વેગ શું થાય? તો વેગ 4 ગણો થાય એટલે વેગ v1 બરાબર v2 નવો વેગનું નામ આપીએ v2 બરાબર 4v1 બરાબર k ઇન્ટુ પ્રક્રિયક એની સાંદ્રતા રેસ ટુ a અને પ્રક્રિયક બીની સાંદ્રતા જે છે એ કેટલા ગણી? બમણી એટલે 2b રેસ ટુ b લખીએ છીએ. હવે તમે બંનેને સાદુરૂપ આપી દઈએ તો સમીકરણ 1 અને 2 તમને મળશે. હવે સમીકરણ 2 અને 1નો આપણે ગુણોત્તર લઈએ તો શું થાય? તો તમે જુઓ કે v2 બાય v1 બરાબર અહીંયા 4v1 છે અને v1 તો 4v1 બાય v1 બરાબર k ઇન્ટુ a રેસ ટુ a ઇન્ટુ 2b રેસ ટુ b અપોન k ઇન્ટુ a રેસ ટુ a ઇન્ટુ b રેસ ટુ b. હવે બંનેનો સાદુરૂપ આપીએ તો v1 નીકળે એટલે 4 બાકી રહેશે. અહીંયા તમે જુઓ કે 4 બરાબર શું રહેશે? તો બાકી બધું નીકળી જશે. માત્ર અહીંયા 2 તમે જુઓ કે અહીંયા જે છે એ 2 રેસ ટુ b 2b રેસ ટુ b બાકી રહેશે. તો 4 એટલે શું થાય? 2નો વર્ગ થાય. તો 2નો વર્ગ બરાબર 2 રેસ ટુ b માટે b બરાબર કેટલું મળે? તો b બરાબર તમને 2 મળશે. અને માટે આ જે પ્રક્રિયાક્રમ છે એ કેટલો કહી શકાય? તો આ જે છે પ્રક્રિયાક્રમ દ્વિતીય એટલે કે બીજો ક્રમ કહી શકાય. હવે એક બીજો દાખલો છે, તમે જુઓ કે k1 બરાબર તમને રકમ આપી છે 10⁻16 ગુણ્યા e રેસ ટુ માઇનસ 2000 ભાગ્યા t1 અને k2 બરાબર 10⁻15 ગુણ્યા e રેસ ટુ માઇનસ 1000 ભાગ્યા t1 છે. કયા તાપમાને અહીંયા k1 બરાબર k2 થાય? આપણે આ શોધવાનું છે. હવે આ શોધવા માટે તમે અહીંયા જુઓ તો સૌથી પહેલાં તમને k1 અને k2 આપ્યા છે. આપણે બંને કયા તાપમાને k1 અને k2 બંનેના વેગ અચળાંક સરખા થાય એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં k1 બરાબર k2 બંને જે મૂલ્યો આપ્યા છે એને આપણે સરખાઈ દઈએ તો શું થાય? તો 10⁻16 ઇન્ટુ e રેસ ટુ માઇનસ 2000 ભાગ્યા t1. હવે k1 બરાબર k2 સરખા છે એટલે ટેમ્પરેચર અહીંયા સરખું t લઈ લઈએ છીએ એટલે માઇનસ 2000 ભાગ્યા t બરાબર 10⁻15 ગુણ્યા e રેસ ટુ માઇનસ 1000 ભાગ્યા t થશે. હવે 10⁻16 અહીંયા જે છે અને અહીંયા 10⁻15 છે એ સામે લઈએ તો નીચે આવશે છેદમાં એટલે છેદમાં અહીંયા શું લખાય? 10⁻16 બાય 10⁻15 બરાબર e રેસ ટુ માઇનસ 1000 ભાગ્યા t છેદમાં e રેસ ટુ માઇનસ 2000 ભાગ્યા t થશે. હવે એને 10⁻16 ને 10⁻15 ગુણોત્તર લઈએ તો શું બાકી રહે? તો તમે સમજી શકશો અહીંયા કે અહીંયા 10⁻1 બરાબર e રેસ ટુ માઇનસ 1000 ભાગ્યા t પ્લસ 2000 ભાગ્યા t બરાબર તમે 2000માંથી સરવાળો બાદ બાકી કરશો એટલે e રેસ ટુ તમને અહીંયા જોઈ શકો e રેસ ટુ 1000 ભાગ્યા t મળશે. માટે એને e બેઝમાંથી લોગમાં પરિવર્તન કરીએ તો તમે જુઓ કે 2.303 લોગ લઈ લઈએ છીએ તો અહીંયાથી e બેઝ નીકળી જશે
એટલે 2.303 log 10 બરાબર 1000 ભાગ્યા ટી. માટે ટી બરાબર તમે સમજી શકશો કે ટી બરાબર તમને અહીંયા 1000 ભાગ્યા 2.303 કે મળશે. તો આ જે તાપમાન છે આ તાપમાને K1 અને K2 તમને સરખા મળશે. હવે એના પછી એક બીજા દાખલાની વાત કરીએ. તમે અહીંયા જુઓ, અહીંયા એક દાખલાની રકમ આપવામાં આવી છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 60 મિનિટમાં 60% પૂર્ણ થાય છે, તો પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? અહીંયા આપણે સમય શોધવાનું છે. બરાબર સમજી લેજો કે આના અંદર તમને એવું કહેવામાં આવ્યું છે 60 મિનિટમાં 60% પૂર્ણ થાય, તો 50% પૂર્ણ થવા માટે સમય કેટલો જોઈએ? તો આ દાખલાના અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે જાણો છો કે વેગ અચળાંકનું સમીકરણ શું છે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું જે સમીકરણ છે એ મૂકવામાં આવે તો અહીંયા સૌથી પહેલાં તમે જુઓ કે K બરાબર 2.303 બાય ટી ઇન્ટુ લોગ R0 બાય RT. હવે R0 એટલે મૂળ સાંદ્રતા, એને આપણે મૂળ સાંદ્રતા પ્રક્રિયા શરૂ થાય એટલે કેટલી હોય? 100 અને એના પછી 50% પૂર્ણ થઈ જાય. હવે તો એટલે કે અમુક સમય બાદ સાંદ્રતા એટલે કે R ઓફ ટી બરાબર કેટલી થાય? તો જે મૂળ 100 છે એમાંથી પ્રક્રિયા કેટલી થાય છે? 60% પૂર્ણ થાય છે. એટલે 100 માઇનસ 60 બરાબર બાકી શું રહેશે? તો બાકી તમને જોઈ શકો છો કે 40 રહેશે. હવે અહીંયા આપણે મૂળ સાંદ્રતા જે 100 છે એને એ કહીએ અને એ માઇનસ એક્સ એટલે આ જે આર ઓફ ટી લખો તો પણ ચાલે. અહીંયા બે સમીકરણો મેં લખ્યા છે અને એમની તમે કિંમતો મૂકો તો શું થાય? અહીંયા જુઓ તો K બરાબર 2.303 બાય ટી. તો ટી તમે જુઓ છો કે 50% તમે આગળ રકમમાં વાંચો છો તો રકમ તમે જોઈ શકો 60% પૂર્ણ થાય છે. તો કેટલા સમયમાં? 60 મિનિટના અંદર 60% પૂર્ણ થાય. માટે ટી બરાબર તમે 60 મૂકશો ઇન્ટુ લોગ 100 ભાગ્યા 40. હવે એનું સાદરૂપ આપો ત્યારે તમે આ લોગ 100 ભાગ્યા 40નું સાદરૂપ આપી અને કિંમત શોધશો તો K બરાબર તમને 0.0153 મળશે. હવે આ જે Kનું મૂલ્ય મળ્યું એને માટે આપણે લાગતો સમય, હવે 50% પ્રક્રિયા પૂર્ણ થવી એનો અર્થ શું થાય? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એ 50% પૂર્ણ થવી એટલે કે મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહેવાય. માટે અર્ધ આયુષ્ય સમયનું અહીંયા આપણે સૂત્ર લખીએ તો તમે જુઓ કે અહીંયા કે T1/2 બરાબર 0.693 બાય K બરાબર Kનું મૂલ્ય તમે જાણો છો, કિંમત મૂકો તો 0.693 બાય 0.0153 બરાબર તમને અહીંયા 45.31 તમને મિનિટ મળશે. તો આ રીતે તમે સમય શોધી શકો છો. એક બીજી પ્રક્રિયાની વાત, આગળ દાખલાની વાત કરીએ. એક નાનો દાખલો છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમને વેગ અચળાંક એટલે કે Kનું મૂલ્ય આપેલું છે કે જે 5.5 ગુણ્યા 10⁻⁻14 સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે જાણો છો કે અર્ધ આયુષ્ય સમય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય કેટલો છે? તો કે T1/2 બરાબર 0.693 બાય K. આવું સમીકરણ છે. એમાં તમે K જાણો છો તો 0.693 બાય 5.5 ગુણ્યા 10⁻14 અને એનો ભાગાકાર કરીએ એટલે તમને અહીંયા આ જવાબ મળશે. તો આ રીતે એક માર્ક્સના અંદર પણ આવો એક્ઝામ્પલ પૂછી શકાય તો એ પણ તૈયાર કરવાનું. ત્યારબાદ એક બીજો એક્ઝામ્પલ છે, બરાબર જુઓ ખાસ આને. અહીંયા દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય એ પ્રક્રિયા અર્ધ આયુષ્ય એટલે T1/2ના 10 ગણો હોય છે. એટલે T બરાબર શું કહેવાનું, સાબિત શું કરવાનું છે કે T બરાબર 10 T1/2 આવું આપણે સાબિત કરવું છે. તો શરૂઆતના અંદર પ્રક્રિયા પૂર્ણ કેટલી થાય છે? 99.9% પૂર્ણ થાય ત્યારની વાત છે. એટલે શરૂઆતના અંદર તમે એમ કહેવાય કે R ઓફ ટી સમયે અમુક સમય બાદ
મૂળ સાંદ્રતા તો તમે જાણો છો કે R0 છે, પણ સમય બાદ એટલે મૂળ સાંદ્રતામાંથી તમે કેટલી, તો કે પોઈન્ટ તમે 100માંથી તમે વિચારો તો 99.9 હેઠળ ટકાવારી હેઠળ તમે બાદ કરો, 100 વડે ભાગો તો શું થાય, 0.999 R0 જેટલી થાય. માટે R ઓફ ટી બરાબર અને R બરાબર કેટલું લેવાનું એ તમને ખબર પડી જશે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે અહીંયા સૌથી પહેલાં સમીકરણ લખીશું કે બરાબર 2.303 બાય ટી ઇન્ટુ લોગ R0 બાય RT. કિંમતો મૂકી દો તો શું થાય, 2.303 બાય ટી ઇન્ટુ લોગ R0 અપોન મૂળ સાંદ્રતામાંથી બાદ કરી છે એટલે કે R0 માઇનસ 0.999 R0. હવે R0 તમે કોમન લઈ લો તો 1 માઇનસ 0.999 એટલે કેટલું મૂલ્ય મળે, તો તમે અહીંયા જુઓ કે 2.303 બાય ટી ઇન્ટુ લોગ R0 અપોન 0.01 R0 થશે. હવે તો તમે અહીંયા આ રીતે સમજી શકશો એમ. હવે તમે અહીંયા સમજો બરાબર. આગળ એનું સાદરૂપ આપીએ તો 2.303 બાય ટી ઇન્ટુ લોગ 10⁻³ મળશે. લોગ 10⁻³ એની કિંમતો મૂકી દો કે બરાબર 2.303 ગુણ્યા 3 બાય ટી બરાબર 6.909 બાય ટી મળે. અને માટે એનામાંથી તમે પ્રશ્ન કરતા કરી નાખો ટીને, તો ટી બરાબર 6.909 ભાગ્યા કે મળ્યો. ટી મળી ગયો છે તો અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ મૂકીએ કે T1/2 તમે અહીંયા સમજી શકશો. T1/2 બરાબર 0.693 બાય કે છે. તો બંનેને સરખાઈ દઈએ તો તમે સમજી શકો કે T/T1/2 બરાબર 6.909 બાય કે ગુણ્યા કે ભાગ્યા 0.693 અને એનું સાદરૂપ આપશો એટલે તમે અહીંયા લખી શકશો કે T/T1/2 બરાબર 10 તમને અહીંયા મળશે. અને માટે ટી બરાબર તમે લખી શકો કે ટી બરાબર 10T1 હાફ થશે. એટલે અહીંયા અર્ધ આયુષ્ય સમય એ 10 ગણો બનશે. તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો જે સમય છે, જરૂરી સમય, એ અર્ધ આયુષ્ય સમયના 10 ગણા બરાબર હોય છે. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ આગળના દાખલાની. અહીંયા જુઓ, એક દાખલો આપવામાં આવ્યો છે કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.07 સેકન્ડ ઇનવર્સ છે. તો સક્રિયકરણ ઉર્જા એ અને એના મૂલ્યો ગણો. તો સૌથી પહેલાં તો આવા દાખલામાં તમને કયા કયા ડેટા આપ્યા છે, તો તમને વેગ અચળાંક 2 આપ્યા છે, K1 અને K2 લેશો. એ પ્રમાણે તાપમાન તમને 2 આપ્યા છે તો T1 T2 લેશો. અને આના માટે આપણે અર્હેનિયસનું સમીકરણ લઈશું. તો સૌપ્રથમ તમે જાણો છો કે અર્હેનિયસના સમીકરણ પ્રમાણે અહીંયા સૌથી પહેલાં સમીકરણ તમે જુઓ કે log K2/K1 બરાબર EA/2.303 R કૌંસમાં T2 - T1 T1 ગુણ્યા T2 આવું સૂત્ર છે. હવે આ સૂત્ર ઉપરથી તમે દરેકની કિંમત મૂકો. ચલો log K2 કેટલો છે તો કે 0.07 અને અહીંયા તમે જુઓ 0.02. તો log 0.07 ભાગ્યા 0.02 બરાબર EA/2.303 ગુણ્યા 8.314 કેલ્વિન ઇન્વર્સ સ્મોલ ઇન્વર્સ ગુણ્યા T2 અને T1ની કિંમત મૂકો. તો T2 તમને જાણો છો 700 કેલ્વિન છે અને 500 કેલ્વિન T1 છે. એટલે 700 - 500 ભાગ્યા 700 ગુણ્યા 500 થશે. એનું સાદુરૂપ આપીએ તો તમે આગળ જાઓ ત્યારે તમે અહીંયા જુઓ કે શું થશે. તો log 0.07 ભાગ્યા 0.02 એટલે 3.5 પ્રમાણે. તો log 3.5 બરાબર એ ગુણ્યા 200 ભાગ્યા 2.303 8.314 ગુણ્યા 700 ગુણ્યા 500. હવે આમાંથી લોગની કિંમત મૂકો તો log 3.5 એટલે 0.5441 બરાબર એની એ જ કિંમતો રહેશે. એના બધી આપણે સક્રિયકરણ ઉર્જા જે છે એને પ્રશ્ન કરતા કરીશું. તો સક્રિયકરણ ઉર્જા તમે જાણો છો કે EA બરાબર 0.5441 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 ગુણ્યા 500 ભાગ્યા 200 થશે.
આ દરેકનું આખું સાદરૂપ આપી દઈએ તો તમને અહીંયા સક્રિયકરણ ઉર્જા મળશે 18,231.4 કિલો જૂલ પ્રતિ મોલ તમને સક્રિયકરણ ઉર્જા મળે છે. આને કિલો જૂલમાં લઈએ તો તમે 1000 વડે ભાગી નાખશો ફરીથી, એટલે શું થશે? 18.231 કિલો જૂલ પ્રતિ મોલ એ કિલોના અંદર તમને સક્રિયકરણ ઉર્જા મળે. હવે તમને સક્રિયકરણ ઉર્જા મળી ગઈ છે તો આપણે અહીંયા હવે એની ગણતરી કરીશું, અર્હેનિયસ અચળાંક. તો એના માટેનું સૂત્ર તમે દરેક જણ જાણો છો કે k બરાબર a ઇન્ટુ e⁻ તમે સક્રિયકરણ ઉર્જા જાણો છો. વેગ અચળાંક પહેલો જે છે એ પહેલાં ટેમ્પરેચર માટે આપણે લઈશું અને આનો લોગ લઈ લેવામાં આવે તો સમીકરણ તમે જુઓ છો કે શું બનશે? તો અહીંયા જુઓ કે log k બરાબર log a માઇનસ EA/2.303 RT. લોગની કિંમત log k એટલે 0.02 મૂકી દેવાનું બરાબર log a બરાબર માઇનસ સક્રિયકરણ ઉર્જા 18,231 ભાગ્યા 8.314 ગુણ્યા 500 ગુણ્યા 2. R અને T નું બધું મૂલ્ય મૂકી દીધું. હવે log 0.02 એટલે 2 બાર થશે, તો અહીંયા 2 બાર અને log 2 એટલે 0.3010 એટલે 2 બાર 0.3010 થશે. એના પછી log a માઇનસ આ બધાનું સાદુરૂપ આપી દઈએ તો 1.9043 તમને જવાબ મળશે. હવે આ બધાની કિંમત મૂકતા તમે આગળ જુઓ તો અહીંયા -1.6990 વત્તા 1.9043 બરાબર log a પ્રશ્ન કરતા કર્યો છે. તો log a બરાબર શું થાય? તો 0.2053 થશે. હવે અહીંયા log a છે એટલે એનો એન્ટીલોગ જોવો પડે. તો એન્ટીલોગ માટે તમે જુઓ કે a બરાબર એન્ટીલોગ કોનો જોવાનો? તો કે 0.2053નો. તો એન્ટીલોગ જોતાં તમને 1.6044 મૂલ્ય મળે છે. એટલે અર્હેનિયસ અચળાંકનું મૂલ્ય કેટલું થાય? તો કે a બરાબર 1.61 થશે. તો આ રીતે પણ તમે આનું કેલ્ક્યુલેશન કરી શકો છો. એના પછી આપણે આગળ વાત કરીએ. જો એક બીજો દાખલો છે અહીંયા કે ઇથાઇલ આયોડાઇડના વિઘટનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને પ્રક્રિયા C2H5I ગેસ બરાબર C2H4 ગેસ વત્તા HI ગેસ આ રીતે તમને આપવામાં આવી છે. 600 કેલ્વિન તાપમાને 1.60 × 10⁻⁻5 સેકન્ડ ઇન્વર્સ છે. તેની સક્રિયકરણ ઉર્જા 209 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણવાનો છે. તો અહીંયા પણ સૌપ્રથમ આવી રકમોના અંદર આપણે શું ગણવાનું છે અને તમને શું આપવામાં આવ્યું છે એ આપણે પહેલાં નક્કી કરવું પડે. અહીંયા ડેટા પહેલાં લખી દેવાના. તો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ કે ડેટા જે છે અહીંયા મેં લખ્યા છે એ તમે જુઓ કે સક્રિયકરણ ઉર્જા આપી છે કિલો જૂલમાં, તો એને જૂલમાં ફેરવી દેવાની. આરનું મૂલ્ય તમે જાણો છો T1, T2, K1, K2 બધું જ. K2 છે આપણે શોધવાનો છે માટે અહીંયા પ્રશ્ન કરતા કર્યો છે. તો પણ અહીંયા સમીકરણ મૂકીએ તો કે log K2/K1 બરાબર અહીંયા EA-EA/2.303 R કાઉન્સમાં T2 - T1/T1 ગુણ્યા T2 આ રીતે લઈએ છીએ. હવે કિંમતો પ્રમાણે આપણે log K2 માઇનસ log 1.6 × 10⁻⁵ બરાબર તમે જુઓ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય મૂકો તો 20,000 તમે જુઓ અહીંયા 20,90,00 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 - 600 અને 700 ગુણ્યા 600 પ્રમાણે સાદુરૂપ આપી દો. તો તમે આગળ જુઓ અહીંયા તો સાદુરૂપ આપતા અહીંયા તમે જુઓ કે log K2 માઇનસ 0.141 -50 બરાબર સામેનું સાદુરૂપ તમે આખું લઈ શકશો. તો log K2 બરાબર -4.7959 બરાબર 2.5989 થશે. તો log K2 બરાબર તમે જુઓ તો એનું સાદુરૂપ આપો અને K2 બરાબર એન્ટીલોગ ઓફ 3 બાર 0.803 એનો એન્ટીલોગ જોવાનો છે. 3 બાર છે એટલે અહીંયા તમે લખી શકો પહેલાં કે 10⁻³ અને 0.803 એનો એન્ટીલોગ જોવાનો. તો તમે અહીંયા કેટલો મળે? 6.3533 તમને મળે છે. તો આ રીતે તમે K2 બરાબર
એટલે કે વેગ અચળાંક તમે શોધી શકો છો। એક બીજો આગળ વાત કરીએ આપણે। અહીંયા જુઓ, અહીંયા એક રકમ આપવામાં આવી છે। આ રકમને બરાબર સમજી લો કે એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે। પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા બમણી કરવામાં આવે, પહેલી શરત છે બમણી કરીએ તો શું થાય, અને અડધી કરવામાં આવે તો શું થાય? તો અહીંયા બંને માટે અલગ અલગ આપણે લખીશું। હવે સૌથી પહેલાં તો પહેલો પ્રક્રિયક છે કે એક પ્રક્રિયકના સંદર્ભમાં કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની। તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે સૌથી પહેલાં વેગ લખીશું। હવે આ વેગ બરાબર શું થશે? તો વેગ બરાબર R1 બરાબર K ઇન્ટુ પ્રક્રિયક, ધારો કે R છે તો આરનો શું થાય? દ્વિતીય ક્રમ એટલે ઉપર ઘાતાંક કેટલો આવે? 2। એને સમીકરણ નંબર 1 કહી દઈએ। હવે પ્રક્રિયક આરની સાંદ્રતા બમણી કરતાં નવો વેગ પેદા થશે। તો નવો વેગ V2 કહો અથવા R2 બરાબર કે, હવે સાંદ્રતા કેટલી છે? બમણી એટલે 2R, તો 2Rનો શું થાય? વર્ગ। અને માટે R2 બરાબર તમે અહીંયા સમજી શકશો તો કે R2 બરાબર શું થશે? તો અહીંયા જુઓ, સાદરૂપ આપીએ તો R2 બરાબર 4K R સાંદ્રતાનો વર્ગ। હવે તમને સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા છે। આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો શું થાય? તો ગુણોત્તર તમે સમજી શકો કે R2 બાય R1 બરાબર 4K સાંદ્રતા Rનો વર્ગ ભાગ્યા K R સ્ક્વેર થશે। તો R2 બાય R1 બરાબર કેટલું મળે? મૂલ્ય 4 મળશે। તો આ રીતે વેગ જે છે એ કેટલો બની જાય? 4। પણ કઈ શરતમાં? કે જ્યારે સાંદ્રતા અડધી કરવામાં આવે ત્યારે। હવે તમે જુઓ, બીજો ઓપ્શન એ છે કે પહેલાં તો આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના સાંદ્રતા અડધી કરીએ ત્યારની વાત કરવાની છે। તો પ્રારંભિક વેગ જેને R1 કીધો છે, અંતિમ વેગ જે છે એને R2 કીધો છે। આ બંનેના મૂલ્યો તમે જાણો છો, અને એના ઉપરથી અહીંયા પણ તમે R2 બાય R1 બરાબર K સાંદ્રતા Rનો વર્ગ બાય 4 ગુણ્યા 1/K સાંદ્રતા Rનો વર્ગ એને સાદરૂપ આપી દો એટલે R2 બાય R1 બરાબર 1/4 બને છે। તો અહીંયા જે શરૂઆતમાં પહેલું સ્ટેપ જે છે એ તમને આવડતું હોય તો તમે સરળતાથી બીજું સ્ટેપ નક્કી કરી શકો છો। તો આ રીતે આપણે આ દાખલાને પણ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ। હવે તમે જુઓ, એના પછી એક બીજો દાખલો છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય આપણે શોધવાના છે। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે દરેક જણ જાણો છો કે અર્ધ આયુષ્ય સમય શું? તો T1/2 બરાબર 0.693/K। અહીંયા દરેક કેના મૂલ્યો તમને જુદા જુદા આપ્યા છે। અહીંયા પહેલો દાખલો તમે જુઓ, અહીંયા નંબર 1, તો અહીંયા તમે જોઈ શકો છો આ પહેલા દાખલામાં કે T1/2 બરાબર 0.693/K। તો કેનું મૂલ્ય અહીંયા કેટલું આપવામાં આવ્યું છે? 200 સેકન્ડ ઇનવર્સ। તો 200 મૂકી દો તો તમને અહીંયા 3 પોઈન્ટ ભાગાકાર કરો તો 3.465 × 10⁻³ તમને T1/2 મળે છે। એ જ રીતે એક બીજો કે છે કે જેના અંદર તમે જુઓ કે અહીંયા 2 મિનિટ આપી છે, 2 મિનિટ ઇનવર્સ। તો T1/2 બરાબર 0.693/K બરાબર 0.693/2 એટલે સાદરૂપ શું મળશે? તો કે બરાબર 0.3465 તમને મળશે। હવે એ જ રીતે એક ત્રીજો છે કે જેમાં 4 યર્સ ઇનવર્સ આપ્યા છે, તો એમાં પણ તમે 0.693/K સૂત્ર મૂકશો, 0.693/4 એટલે તમને અહીંયા જવાબ મળી જશે। તો એક જ સામાન્ય સૂત્ર હેઠળ તમે આ કેલ્ક્યુલેશન કરી શકો। આના અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય હેઠળ તમે ગણતરીઓ કરી શકો છો। એના પછી તમે જુઓ એક બીજો દાખલો છે। હવે આ દાખલાને બરાબર થોડુંક સમજવું। અહીંયા કાર્બન-14 નો રેડિયો એક્ટિવ ક્ષય થાય છે, એનો અર્ધ આયુષ્ય સમય તમને આપવામાં આવ્યો છે 5370 વર્ષ। આ એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ છે જે જીવિત વૃક્ષમાં મળેલા, જીવતું જે ઝાડ હોય એના મળેલા કાર્બન-14ના માત્ર 80% જ કાષ્ઠ ધરાવે છે। તો નમૂનાનું અર્ધ આયુષ્ય સમય અથવા નમૂનાનું આયુષ્ય અથવા ઉંમર ગણવાની છે। તો આવા દાખલામાં
કાર્બન 40નો અર્ધ આયુષ્ય સમય તમે જાણો છો. પ્રારંભિક સાંદ્રતા તમે ધારો કે R0 છે, પણ ટી સમય બાદ એટલે કે 80% જ્યારે કાસ્ટ ધરાવતું હોય ત્યારની વાત છે, ત્યારે 80% મૂળ સાંદ્રતાથી હોય એટલે 80% R0 એટલે એનો અર્થ શું થાય? તો એને ટકા જે છે એના અંદરથી આપણે સામાન્ય લખીએ તો 0.8 R0 થશે, કારણ કે 100 વડે ટકા છે ગુણશો તમે. હવે રેડિયો એક્ટિવ તમે જાણો છો દરેક કે કોઈ પણ રેડિયો એક્ટિવ કુદરતી કે કૃત્રિમ પ્રક્રિયા એ હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે. માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે સૂત્ર લખો તો શું થાય? તો પહેલાં તો અર્ધાયુષ્ય સમય પ્રમાણે તમે સૂત્ર લખશો કે T1/2 બરાબર 0.693/K, તો K બરાબર 0.693 બાય 5730 કિંમત મૂકી દેશો. તો K બરાબર અહીંયા અર્ધાયુષ્ય સમયને પ્રશ્ન કરતા કરીને કિંમત મૂકી છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T બરાબર 2.303/K ઇન્ટુ log R0/RT. પહેલથી જ આપણે ટીને પ્રશ્ન કરતા કર્યો છે, આયુષ્ય ગણવાનું છે. કિંમતો મૂકી દો. 2.303 ગુણ્યા 5730 ભાગ્યા 0.693 ઇન્ટુ log R0 અપોન 0.8 R0. તો 2.303 તમે અહીંયા જુઓ 57 ભાગ્યા 0.693 ઇન્ટુ log 1.25. 1.25નો log જુઓ તો 0.0969 બધું સાદરૂપ આપી દો એટલે તમને અહીંયા 1845.2 વર્ષ મળશે. તો એક સરળ દાખલો છે. અહીંયા મૂળ સાંદ્રતાને ધારવાની છે. 80%ની જગ્યાએ 60% હોય તો આપણે 60ની જગ્યાએ શું થાય? 0.6 R0 થશે. એ ખબર પડતી હોવી જોઈએ. આ બધા જ દાખલામાં રીત કોમન રહેશે. હવે એક બીજો દાખલો આપવામાં આવ્યો છે. તમે જુઓ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક એ 60 સેકન્ડ ઇન્વર્સ છે. જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લેશે? તો 1/6 ભાગનું મૂલ્ય કરવા માટે એ આપણે સાંદ્રતા કેટલો સમય લે એ શોધવાનું છે. તો અહીંયા પણ ધારવાનું છે આપણે. શરૂઆતના અંદર તમે દરેક જણ જાણો છો કે સૌથી પહેલાં પ્રક્રિયાની શરૂઆતમાં ધારો કે મૂળ સાંદ્રતા કેટલી હોય? તો મૂળ સાંદ્રતા R0 છે. ટી સમય પછી આ સાંદ્રતા કેટલી છે? તો કે 1/6 મૂળ સાંદ્રતા R0 જેટલી થાય. એટલે શું થશે? R of t અમુક સમય બાદ કેટલી થાય? તો 1/6 R0 થાય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંકનું સમીકરણ મૂકો તો શું થાય? તો અહીંયા તમે સમજી શકો કે K બરાબર 2.303/T ઇન્ટુ log R0 અપોન RT થશે. માટે T બરાબર 2.303/K ઇન્ટુ log R0 ઇન્ટુ 6 અપોન R0 થશે. તો સાદરૂપ આપી દઈએ તો 2.303 K તમે જાણો છો 60 છે ઇન્ટુ log 6 થશે. log 6 એટલે 0.7782 કિંમત મૂકી દઈએ અને T બરાબર તમે સાદુરૂપ આપી અને એનો જવાબ શોધી શકો છો. તો આ રીતના દાખલા પણ આપણે યાદ રાખવાના છે. એના પછી તમે જુઓ આગળ એક વાત કરીએ. હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આગળના આપણે દાખલાની વાત કરીશું. તો અહીંયા આટલા સુધી રાખીએ, જેના અંદર તમારે દરેક અલગ અલગ પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરી અને જે કિંમતો આપી હોય એના ડેટાના આધારે તમારે કેલ્ક્યુલેશન કરતાં શીખવાનું. એક વખત આ બધા જ દાખલાની પ્રેક્ટિસ કરવાની કે જેથી તમને સરળતાથી આવડી શકે. આપણે આગળ વાત કરીએ